મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોઈ સામાન્ય માણસ એ પોતાના ઘર બહાર નાનો અમથો ઓટલો બનાવે તોય એ કાયદાના નામે તૂટી જાય છે, પણ ભોળી પ્રજાને તંત્ર કાયદાની જેમ આંખ દેખાડે છે। એ જ આંખ સત્તાધીશોના કારસ્તાન સામે એ અધિકારીઓની એ તંત્રની આંખ મીચાઈ જાય છે। ક્યારેક સેવાના નામે ચૂંટાઈ આવેલા લોકો પોતાને જ સિસ્ટમ માની બેસે છે, સિસ્ટમના સર્વે સર્વા માની બેસે છે। ઘરમાંથી એક વ્યક્તિ હોદ્દા પર હોય તોય આખા પરિવારને એનો મદ ચડે, તોરમાં ને તોરમાં પોતાને સત્તાનું કેન્દ્ર સમજી લે। મારે વાત કરવી છે એવી બે ઘટનાઓની જેમાં સત્તાધારીના પરિવારોએ એ નિયમનો છેદ ઉડાવી દીધો, કાયદાને ઘોડીને પી ગયા। એ અધિકારીઓ લોકોને નિયમો સમજાવતા હોય છે કે એ જ અધિકારીઓ સત્તાના સામે એ ક્યારેક પાંગડા થઈ જાય છે, એ ક્યારેક એવો દંડો લઈને ઉતરશે કે સામાન્ય માણસનું જીવવાનું મુશ્કેલ થઈ જાય, એની આજીવિકાના પ્રશ્નો થાય, એના રહેવાનું મકાન એક આશિયાનો તૂટી જાય। અને એ જ અધિકારીઓ જ્યારે ચૂંટાયેલા લોકો જે સત્તામાં છે, જેની પાસે કંઈક કરવાનો પાવર છે અથવા તો એ આદેશ આપી શકે છે, એવા સત્તાધારીઓની સામે એ અધિકારીઓ પણ કેવી રીતે આંખ મીચી લે છે એના બે કિસ્સા છે। રાજકોટમાં મેયર નયના પેઢડિયાના પતિ વિનોદ પેઢડિયા સામે વિપક્ષના નેતાએ ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ લગાવ્યો। બાંધકામની પરવાનગી નહોતી ત્યાં એમણે 2 માળનું કમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું। આક્ષેપ એ છે કે ટીપી શાખાના અધિકારીઓને જાણ હતી, એ વિભાગે આંખો બંધ કરી લીધી, અધિકારીઓએ આંખો બંધ કરી લીધી। અહીંયા અમદાવાદમાં કેટલાક કિસ્સાઓમાં આપણે જોયું છે કે બિચારો નાનો માણસ, 2 દીકરા હોય, એનું એક ભોંયતળિયાનું મકાન હોય, ક્યારેક એ ગલી કૂચીમાં રહેલો એ માણસ પૈસા કોઈ પણ રીતે જૂટાવે, ઘરમાં કંઈક દાગીના પડ્યા છે એ વેચીને એ ઘરનો બીજો માળ લેવાનો પ્રયત્ન કરે। આ બીજો માળ જ્યારે હું કહું છું ત્યારે એવું સમજવું હોય એવા લોકોની વાત કરું છું જેના ઘર 30 વાર 35 વાર 40 વારમાં બનેલા છે। 2 દીકરાના સગપણ અને લગ્નની વાત આવે તો બાપને એ ચિંતા થાય કે હું આને એક ઉપર બીજો માળ કરીશ તો મારું આખું પરિવાર એ સચવાઈ જશે। એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે જ્યારે એ નાનો માણસ એક માળને જ્યારે ખેંચે, ટીપી શાખાના અધિકારીઓ કે ભાઈ એસ્ટેટ વિભાગના અધિકારીઓ જેની એ જવાબદારી છે કે ગેરકાયદે કોઈ બાંધકામ એ થાય નહીં, તો એને તો ક્યારેય એ વાતની ખબર હોતી નથી। પણ સ્થાનિક કોર્પોરેટર જે ચૂંટાયો છે એની પાસે આવા બધા સોર્સ ખૂબ હોય છે। કોઈક માહિતી આપે કે અહીંયા કોઈકે ઝરૂખો ખેંચ્યો છે અથવા કોઈ બીજો માળ ખેંચી રહ્યો છે, અથવા તો એની આજીવિકા માટે એ મકાનની અંદર કોઈ દુકાન બનાવી રહ્યો છે, તો એ કોર્પોરેટર એસ્ટેટ શાખાના અધિકારીઓને મોકલશે કે ફલાણી સોસાયટીમાં ફલાણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય છે, તમે ત્યાં જઈને એને ડરાવો, ધમકાવો, જે કરવું હોય તે કરો। ઘણા બધા કિસ્સામાં શહેરોમાં એ લોકો સમજે છે કે એ ચૂંટાયેલો નેતા અને એ કોર્પોરેશનનો અધિકારી કર્મચારી એની સાંઠગાંઠ હોય છે। આવા રંજાડના ઘણા બધા કિસ્સાઓ કદાચ ઉપર સુધી પણ પહોંચતા હશે, પણ માધ્યમોમાં પણ એ વાત ખૂબ ચગી ચૂકી છે કે કોર્પોરેટરોનો આ એક બિઝનેસ થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિ એ સિમેન્ટની થેલી ખોલે, એ રેતીનું એક બકડિયું લાવે કે એક ઈંટ પણ ક્યાંય કોઈ જગ્યાએ મૂકે જેની એ મંજૂરી લઈ શકતો નથી, અથવા તો એ મંજૂરી લેવા જાય તો એને મળવાની નથી, એ મજબૂરીમાં બાંધકામ કરનારો માણસ એ ક્યારેક આવા તોડબાજ અધિકારીઓનો ભોગ બનતો હોય છે અને એમાં એ પેલો કોર્પોરેટર એનો હિસ્સેદાર હોય છે। કેટલાક કિસ્સાઓને આજે હું યાદ નથી કરતો, પણ આ મહામંથન પરથી મેં એ કિસ્સાઓને પણ ઉજાગર કર્યા છે ને એની પણ ચર્ચા કરી છે। એવા સમયે એ ચૂંટાયેલા માણસનું જો કોઈ બાંધકામ થતું હોય તો એ અધિકારીની એ હિંમત ખુલતી નથી કે તમે આ જે બાંધકામ કરો છો એને તમે બંધ કરો અથવા તો એને એ બાંધકામને હું તોડી નાખીશ। એ પણ જોવાય છે કે ચૂંટાયેલો વ્યક્તિ મહાનગરપાલિકાઓમાં એવી ગેરકાયદે જગ્યાઓ પર 5-5 માળના બાંધકામ કરે, એમાંથી લાખો કરોડો રૂપિયાનું ભાડું ખાય અને છતાં પણ એ અધિકારીઓ એ વ્યક્તિને છાવરતી રહે છે, નેતાને છાવરતી રહે છે। જ્યારે કે કોઈ નાનો માણસ માત્ર 5-7-10 ઈંટો પણ જો એના ઘરની સામે એને મૂકી છે
તો એની ખેર નથી. એ બાંધકામ તૂટવા સિવાય બીજો કોઈ આરો નથી. અને ક્યારેક જો એ બાંધકામ બની પણ ગયું તો એને મંજૂરીઓના નામે એટલો બધો ભટકાવાય પેલો માણસ છે કંટાળીને જે અધિકારી જે કર્મચારી જે ઈચ્છે છે એ આપવા એને તૈયાર થાય છે. આ નાના માણસની શહેરોમાં વ્યથા છે. જો કે રાજકોટના મેયર એવું કહી રહ્યા છે કે જમીન એના બાપ દાદાના વખતની છે અને ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. બીજી બાજુ અમદાવાદના ખોખરામાં કોર્પોરેટરના પિતાએ પોતે કોર્પોરેટર હોવાનો દમ એક અધિકારી ઉપર માર્યો, એને ધમકાવી નાખ્યા. ડ્રેનેજ લાઇનની એક કામગીરીમાં એમને દબાણ દૂર કરવાનું હતું. અધિકારીઓ એ સ્થળે ગયા તો ચેતન પરમાર નામના એના પિતા મહેશ પરમારે, ચેતન પરમાર પોતે કોર્પોરેટર છે, અને મહેશ પરમારે એવું કીધું કે ચૂંટણી નજીક છે ત્યારે ધર્મ કે જાતિના નામે આવા બાંધકામો તોડવાની જરૂર નથી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો એટલે એમણે ખુલાસો પણ કરવો પડ્યો કે હું નહીં પણ મારો દીકરો અહીંયા કોર્પોરેટર છે અને અધિકારીઓને એમને જે ખખડાવ્યા વિડીયોમાં તો દેખાય છે, પણ એ વાત એ માનવા તૈયાર નથી કે મેં એમને ખખડાવ્યા હતા. જો કે હાઉસિંગના અધિકારીઓનું એવું કહેવું છે કે કોર્પોરેટરની ઓળખ આપીને ફોન કરનાર વ્યક્તિએ એમની સાથે ઉગ્ર ભાષામાં વાત કરી હતી. ત્યારે સવાલ એ છે કે શું નેતાઓના પરિવારોને નિયમો લાગુ પડે છે કે કેમ, અને નિયમો એ માત્ર સામાન્ય લોકો માટે જ છે કે કેમ? આ વિષય પર મહામંથન કરીશું. સૌથી પહેલા હું એ રાજકોટના મેયરના પતિના ગેરકાયદે કમર્શિયલ કોમ્પ્લેક્સના જે બાંધકામ થયું છે હું તમને બતાવું છું ને એમણે શું કીધું એ પણ હું તમને પહેલા બતાવું છું. એમનો ખુલાસો પણ અમે પૂછ્યો, એ બાંધકામને પણ હું તમને બતાવું છું, રાજકોટના મેયરના પતિના બાંધકામને. વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપદાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી. અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો. આજ તમે પણ ત્યાં ગયા હતા. હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું. ફક્ત વાહિયાત વાતો કરે છે, કોઈ એક્શન લેતા નથી. એટલે રાજકોટના પ્રથમ નાગરિક એને શરમ લાગવી જોઈએ કે પોતે આનું બધા આખા રાજકોટનું સંચાલન કરવાનું છે. રાજકોટને ખરાબ ગેરકાયદેસર કામ કરતા રોકવાના છે, ખોટું નથી કરવા દેવાનું. અને એના જ પતિ જો ખોટું કરતા હોય તો એ બહુ શરમજનક બાબત છે રાજકોટ માટે અને ભાજપ માટે. બીજું, મેં એક અખબારમાં વાંચ્યા મુજબ રાજકોટના મેયરના પતિ એવું જાહેર બોલે છે. મારા બાપ દાદાની મિલકત છે, એ જગ્યા ઉપર વર્ષોથી અમારો કબજો છે અને વર્ષોથી અમે વાપરી છીએ. અત્યારે અમે બાંધકામ શરૂ કર્યું છે છોકરાના ધંધા માટે, એટલે અમે આ કર્યું છે. એમાં ઘણા નિશત્રુ હોય, ઘણા આ બાજુ આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા હરતું ફરતું કરવામાં આવ્યું છે. બાકી કોઈ વસ્તુ નથી. અને જે કાંઈ છે એ જગ જાહેર છે, કોઈ ખાનગી કર્યું નથી. ક્યાં સૂચિત હોય એમાં શું કાગળિયા દેખાડવાનો હોય તમને? વર્ષોથી જ મારા બાપ દાદાની મિલકત છે, એ આખી સૂચિત થઈ ગયેલી જગ્યા છે, એમાં અમે વાપરી છે રહી છે. એમાં શું થી મેયરના પતિ આજે જવાબ આપી રહ્યા છે ત્યાં અમારા રિપોર્ટર પહોંચ્યા. એણે એ દ્રશ્યોને પણ કેમેરામાં કંડાર્યા કે વાસ્તવમાં કે સૂચિત પ્લોટ પર કેવી રીતે ડબલ માળમાં કમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, રાધર 2 માળમાં એ દુકાનો બની રહી છે. એ પણ જુઓ અને સાંભળો. ટૂંક જ સમયમાં રાજકોટ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તેની ટર્મ છે તે પૂર્ણ થવાની છે, પરંતુ આ ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ મેયરના પતિ છે, મેયર નયનાબેન પેઢડિયાના પતિ છે વિનોદભાઈ પેઢડિયા, તેમનું ગેરકાયદેસર બાંધકામનું કૌભાંડ એક સામે આવ્યું છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જે સંત કબીર રોડ ઉપર આવેલા નંદુબાગ એટલે કે ન્યૂ શક્તિ સોસાયટીમાં આજે મેયરના પતિ છે વિનોદભાઈ પેઢડિયા, તેમના દ્વારા આ જે કોમર્શિયલ બિલ્ડિંગ છે 2 માળનું ઊભું કરવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. હાલ પણ જે કામકાજ છે તે ચાલુ છે. સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આખો પ્લોટ સૂચિતમાં આવેલો છે, તેમ છતાં અહીંયા આ પ્રકારે બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
ટીપી શાખા દ્વારા પણ આ ખાડા કાન ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા હોય તે પ્રકારે આખું આ 2 માળનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ તો ઊભા થઈ રહ્યા છે. દુકાનો સહિતના જે કહી શકાય છે કે રૂમ સહિતની ઓફિસો સહિતની વસ્તુઓ છે તે આ બિલ્ડિંગમાં બનાવવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે મેયરના પતિ છે તેમના દ્વારા આ પ્રકારનું બાંધકામ કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેશનના ટીપી શાખા દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી, પરંતુ જે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલું મોટું બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે. આખો મોટો પ્લોટ છે, કોમન પ્લોટ છે, અને આ પ્લોટ છે તે આખો સૂચિતમાં આવેલો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ મેયરના પતિ દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. બસ હવે ગણતરીના જે દિવસો છે તે બાકી છે અને આ ટર્મ પૂર્ણ થવામાં છે અને તે પહેલા જ જે કહી શકાય છે કે આટલું મોટું આ બાંધકામ છે તે મેયરના પતિ દ્વારા ચણવામાં આવ્યું છે, ત્યારે આ મામલે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ છે. હાલ તો આ પ્રકારનું બાંધકામ છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે નયનાબેન પેઢડિયા છે તે હાલ મેયર છે અને તેમની ટર્મ છે તે પૂર્ણ થવાની છે અને તે પહેલા જ તેમના પતિ દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે, વિનોદભાઈ પેઢડિયા દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે. સૂચિત પ્લોટનો નિયમ હોય છે કે ત્યાં કોઈ પણ નવું બાંધકામ કરી શકાય નહીં, પરંતુ અહીંયા તો 2 માળનું બિલ્ડિંગ છે તે ખડકવામાં આવ્યું છે. તે સૌથી મોટો સવાલ છે, કોના આશીર્વાદથી ખડકવામાં આવ્યું છે ને હવે આ મામલે કોર્પોરેશનના અધિકારીઓ કેમ કાર્યવાહી નથી કરી રહ્યા તે સૌથી મોટો હાલ સવાલ છે. અમદાવાદના એક કોર્પોરેટરના પિતાને પણ સાંભળો, જ્યારે અધિકારીઓને ધમકાવ્યા કે ભાઈ અધિકારી કંઈક સાચું કરવા કામ ગયા હતા, તમે શેના માટે એને રોકી રહ્યા હતા, એ સવાલ જ્યારે અમારા પત્રકારે પૂછ્યો ત્યારે એમના સૂર એ થોડા બદલાઈ ગયા. બંને સ્થિતિને તમે પણ જુઓ અને સાંભળો. કાયદેસર બાંધકામ 2 વર્ષ પહેલા થતું હતું ત્યારે તમે કશું કર્યું નથી અને અત્યારે કોઈના કહેવા તમે આવી જાઓ છો. જો હવે પછી અહીંયા ગાડી કોઈ પણ માણસ આપઘાત કરશે, માનસિક હાઉસિંગ બોર્ડના માનસિક ત્રાસના લીધે કોઈ પણ મરશે તો હાઉસિંગ બોર્ડના અધિકારીઓની જવાબદારી છે. હવે 22 ને 23 ની વાત કર્યા વગર અત્યારે આ દલિતોને હેરાન ના કરતા. અહીંયા બહુ જણા છે ને સળગી જશે, આપઘાત કરશે ને તો હું ફોન રેકોર્ડિંગ કરું છું. હવે તમારી જવાબદારી રહેશે. અહીંયા કોઈ હા તો તમને શરમ આવી જોઈએ, તમારા મા બાપને બી શરમ આવી જોઈએ તમને જન્મ આપતા. જો પહેલા તો મને એ ખબર નથી કે મારાથી એવું બોલાઈ ગયું છે કે હું કોર્પોરેટરનો હું કેવી રીતે બોલું. બીજું કાર્યકર છું, મારા પપ્પા પણ કોર્પોરેટર હતા 1965માં. હું પણ છેલ્લા 35 વર્ષથી કાર્યકર છું, સામાજિક કાર્યકર છું. ખોખરા નાગરિક સમિતિનો પ્રમુખ હતો, ખોખરા શાક માર્કેટ એસોસિએશનનો પ્રમુખ છું અત્યારે ચાલુ. મારો દીકરો કોર્પોરેટર છે તો મેં એવું કહ્યું હશે કે મારો દીકરો કોર્પોરેટર છે, મારી ઓળખાણ કદાચ મેં એવી રીતે આપી હશે, પણ મારી ફરજ કાર્યકર તરીકેની એ તો થાય કે ગરીબ માણસો અને દલિતોના મકાન તોડવા આવે તો સામાજિક આગેવાન તરીકે એ લોકોને રજૂઆત કરવાની મારી ફરજ થાય તો મેં રજૂઆત કરીશ. જો તમને વિડીયોમાં એવું લાગતું હોય કે મેં ધમકાવ્યા છે તો તમે જોઈ લેજો, બાકી હું 100% ચેલેન્જથી કહું છું કે મેં કોઈને ધમકાવ્યા નથી. ચાલો, હું રાજકોટવાળા કિસ્સામાં મુદ્દો આપણો છે કાયદાની આંખ દેખાડતું તંત્ર નેતાઓની સામે ઢીલું કેમ છે. 2 વક્તાઓ આપણી સાથે છે. માધવ દવે છે, રાજકોટ શહેર ભાજપના પોતે પ્રમુખ છે, અને વસરામભાઈ સાગઠિયા છે, એ રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા છે. તો વસરામભાઈ, આખો મુદ્દો તમે પણ એવું કીધું કે ક્યાંક મીડિયામાં આવ્યો પછી ખબર પડી કે મેયરના હસબન્ડનું એક બિલ્ડિંગ બની રહ્યું છે, એક ગ્રાઉન્ડ ફ્લોર, અને એની ઉપર દુકાનો બની રહી છે. તમે એવું કીધું કે મીડિયામાં આવ્યું પછી અમને ખબર પડી. તો વાસ્તવમાં એ જગ્યા મેં જે જોઈ, બહુ રાજકોટનો મારો પરિચય નથી, પણ એક નાનકડી એવી દુકાનનું શટર પણ કોઈ જોઈ, કોઈ શહેરમાં કોઈએ મૂક્યું તો એ અધિકારીઓના સ્કેનરમાં, કોર્પોરેટરના સ્કેનરમાં એ આવી જાય છે. શું આમાં મેયરે એ અધિકારીઓને ઇન્ફ્લુઅન્સ કર્યા હશે કે ભાઈ આ મારું કોમ્પ્લેક્સ છે, મારા હસબન્ડ એને બનાવી રહ્યા છે, મારા ભાણિયા ભત્રીજાઓને ક્યારેક એ દુકાનોમાં કામે લગાડવા માટે એને આ બનાવ્યું છે, તમારે એની સામે જોવાનું નથી. વસરામભાઈ, મારો મુદ્દો એ નથી, જી એમના બાપ દાદાની જમીન છે એ મારો મુદ્દો છે નહીં. જી, મારો મુદ્દો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈ પણ મહાનગરપાલિકા હોય, જી, તેના જયારે મકાન બનતા હોય તો પહેલા એને ટીપી શાખામાં એના પ્લાન પાસ કરાવવા પડે છે. જી, અને અત્યારે હાલ સરકારના નિયમ મુજબ કોઈ પણ જમીન જો દસ્તાવેજ વાળી હોય તો એ જમીનમાં જ પ્લાન પાસ થાય છે, સૂચિતમાં થતા નથી. બરાબર.
મેયર સાહેબ પણ સ્વીકારે છે કે આ સૂચિત છે પ્લોટ મારો સૂચિતમાં બનાવ્યું છે, તો સૂચિતમાં બનાવી શકે નહીં ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ. એટલે મારો સીધો સવાલ એ છે કે તમે શા માટે આવું ગેરકાયદેસર કામ કરો છો? રાજકોટના પ્રથમ નાગરિક છો, આપની ફરજ છે કે બધાને નિયમો સરખા લાગુ પડવા જોઈએ, બધાના નિયમો પળાવવા જોઈએ, પરંતુ રાજકોટના મેયર હોવાના નાતે આ નિયમ લાગુ પડતો ન હોય એવું પ્રથમ નજરે મને દેખાઈ રહ્યું છે, અને એના માટે જ આ વાત થઈ છે. એમના પતિદેવ ખુદ કહે છે પ્રેસ મીડિયાની સમક્ષ જી કે આજ સુધી અમારી પાસે પૈસા નહોતા, એટલા માટે અમે મકાન બિલ્ડિંગ બનાવી શક્યા નથી, અને અત્યારે અમારા દીકરાઓ માટે મોટા થયા છે, દીકરાઓને ધંધા કરવા માટે અમારે આ બનાવવાનું છે. જી. તો મારો સીધો સવાલ એ છે કે આજ સુધી પૈસા આપની પાસે નહોતા, હા. તો શું નયનાબેન મેયર થયા પછી જ આપની પાસે પૈસા આવ્યા ઓકે. અને ત્યાર પછી જ બનાવવાનો મુદ્દો આપને ઉપસ્થિત થયો છે? મારો સીધો સવાલ એ પણ છે. અને નિયમ બધાને સરખા લાગુ પડવા જોઈએ. નાનામાં નાનો વ્યક્તિ હોય કે રાજકોટના મેયર હોય કે ગમે તે હોય, પણ નિયમ બધાને સરખા લાગુ પડવા જોઈએ, કારણ કે ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબની જોગવાઈઓ જે છે એ નિયમ મુજબની ઓકે. જોગવાઈઓનું તમામે પાલન કરવું જોઈએ. ફાઇન. માધવભાઈ, એક સવાલ એ છે કે આ કોર્પોરેટર બનવા માટે શહેરોમાં લોકો જબરજસ્ત દોડાદોડી કરતા હોય છે. મેં જોયું છે કે કેવા કેવા જેક વાપરતા હોય છે. શું માત્ર ને માત્ર સત્તામાં આવ્યા પછી આ પ્રકારના કામ કરી શકે એ એકમાત્ર ટાર્ગેટ હોય છે? જ્યારે ગુજરાતનો નાગરિક એ મહાનગરપાલિકામાં મેયરને તો એ પ્રથમ નાગરિક માને છે, પહેલો હક એનો છે, અને એવા સમયે એ મેયરના હસબન્ડ, એના પતિ, એક કોર્નર ઉપરના 2 સાઈડના રોડના એક જગ્યા સૂચિત પ્લોટ પર ગેરકાયદે આવડું મોટું બાંધકામ કરી નાખે. તમને નથી લાગતું કે આ શાસન માટે શરમની વાત છે? તમને મારો સવાલ સમજાયો માધવભાઈ? હલો, અવાજ નથી આવતો. તમને મારો સવાલ ના હા, હવે સમજાયો? બોલો બોલો બોલો. હા, અમે સંભળાય છે. હા, ના મને સમજાયો. હા, હા, હવે ક્લિયર અવાજ આવ્યો. હવે હા, clear જવાબ આવ્યો. આપો. થોડું એક ફરીથી રિપીટ કરજો તો. મારો સવાલ એ હતો, રિપીટ કરો તો મને એકદમ ક્લિયર નથી. મારો સવાલ એ હતો, હવે જી. બરાબર સાંભળી લેજો. મારો સવાલ એ હતો કે હું એ જોઉં છું કે શહેરોમાં જી, જી. નગરસેવક થવા માટે, કોર્પોરેટર થવા માટે નાના નાના કાર્યકરો જબરજસ્ત દોડાદોડી કરતા હોય છે. શું એનું કારણ એ છે કે એકવાર ચૂંટાયા પછી, કોઈ હોદ્દો મળ્યા પછી, કોઈ સૂચિત જગ્યા પર ગેરકાયદે આવડું મોટું બાંધકામ કરી શકાય? શહેરોમાં લોકો નાગરિકને એક માનપૂર્વક જોતા હોય છે, કાયદાના પાલનહાર તરીકે જોતા હોય છે, અને એવા સમયે રોડની 2 સાઈડના પ્લોટમાં એ મેયરના પતિ ગેરકાયદેસર બાંધકામ કરે તો એ શાસન માટે શરમની વાત નથી? એ મેં પૂછ્યું. મેં મેયરશ્રી સાથે મેં ટેલિફોનિક વાત કરી. હું 2 દિવસથી અમારી સંગઠનાત્મક બેઠકમાં હતો, ગાંધીનગર હતો. આજે મેં ફોનમાં એમની સાથે વાત કરી, અને આવતીકાલે મેં મેયરશ્રી અને એમના પતિદેવ વિનોદભાઈ બંનેને કાર્યાલય પણ બોલાવ્યા છે. એમનું કહેવાનું એમ છે એમના પૈતૃક જગ્યા છે એ, અને એમાં એમણે કર્યું છે ને ક્યાંય એમણે દબાણ કરેલું નથી, પણ નિયમો બધાને લાગુ પડતા હોય છે, એમ આમાં પણ નિયમો બધાને લાગુ પડશે જ. એમાં હું કોઈ જાતની ના નથી પાડતો. તપાસ કરી યોગ્ય જે કાંઈ થતું હશે એ કરવામાં આવશે. એમાં કોઈ કોર્પોરેટરની કે એની કોઈ વાત આવતી નથી. આ હું તમને ક્લિયર કહું છું. મેં આવતીકાલે એ બંનેને મારી પાસે વાત કરવા માટે બોલાવ્યા છે. માધવભાઈ, તમારા રાજકોટ વાળાની એક સારી વાત એ છે કે અમદાવાદ ગાંધીનગરથી તમે 250 ભાઈ. કિલોમીટર જેટલા દૂર છો, તો તમારે કોઈના કોઈ કાંડ જી. થાય એના તમારે ખાલી જવાબ જ આપવાના હોય છે. થોડા સમય પહેલા પેલી ટાઇલ્સો ઉખડી ગઈ, બિચારા મકાનવાળા બધા નીચે ઉતર્યા હતા. તમે એવું કીધું કે આની તપાસ કરીશું ને કોઈને પણ અમે છોડીશું નહીં, પણ જવાબદાર તો કોઈ એકેય માણસ દેખાતો જ નથી, સામે તો કોઈ આવતું નથી, એનો જવાબ તો કોઈ દેતું નથી. આ કિસ્સામાં તમે એવું કહો છો કે મેં મેયરને બોલાવ્યો અને એના હસબન્ડને બોલાવ્યો. હવે તમે મને એવું કહો હા, પણ કે નાની એવી વાતમાં પીળા કલરનું, મારી વાત સાંભળો. વાત પૂરી જાણી હા. અને પછી વાત કરવી પડે તો વાત એની સાથે મેં કરી લીધી. એમાં કાંઈ પણ હશે તો તુરત જ અમારા પદાધિકારીઓને અધિકારીઓને કહી અને એમાં જે કાંઈ કરવું પડશે એ તુરત કરીશું. ફાઇન. તો હું બરોબર જ કહી રહ્યો છું આપને. માધવભાઈ, કાયદાના શાસનમાં જી ભાઈ. એક પેલું જી. પીળા કલરનું જી. જેસીબી, કાળા અક્ષરે લખ્યું હોય જેસીબી,
એ બિચારો કોઈ નાનો માણસ કંઈક એનું ઝૂંપડું લઈને બેઠો હોય તો ના એ દયા કોઈને આવે છે અને એનું ઘર છે એ જતું રહે છે. આ કોઈ ઓબ્જેક્ટિવ વાત હું નથી કરી રહ્યો, પણ આ મહાનગરોમાં આ સીધી દેખાતી વાત છે કે એની કોઈને દયા નથી આવતી. અને આવડું મોટું બાંધકામ થઈ જાય, કોઈક એક બિચારો છજુ કાઢે તમારા રાજકોટ મહાનગરપાલિકામાં તો એસ્ટેટ વાળા પહોંચી જતા હશે. આવડું મોટું બાંધકામ થઈ જાય તો તમારે તો તારે એવું જ કહેવું પડે કે બેને મેં બોલાય છે ને એનો હું જવાબ લઈશ. આવડી મોટી મહાનગરપાલિકા હજારો કરોડ રૂપિયાનો પગાર આપતા હશે, એ કોઈ ના દેખાયું. હવે પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે તમે બોલાવશો ને તમે એનો જવાબ માંગશો. જવાબ એટલા માટે માંગવું પડે કે એની સાથે મેં વાત કરી, એમાં એ એમ કહે છે ક્લિયર કટ કે આ જગ્યા એમને મળેલી છે અને એમણે દબાણ કર્યા વગરનું બાંધકામ કરેલું છે અને બાકીની મંજૂરીની પ્રક્રિયા એમની ચાલુ છે. તો એ જાણી અને પછી અમે તંત્રને વાત કરી શકીએ. એટલે મેં આપને જવાબ દીધો કે એની સાથે વાત કરી અને તંત્રને જે કઈ પગલા લેવા પડે એ લેશે જ તંત્ર પગલા. એક મિનિટ માધવભાઈ, તમે તો વસરામભાઈ એક મિનિટ માધવભાઈ, તમે તો પોલિટિક્સમાં છો, રાજકારણમાં છો, તમારી પાસે ઘણા બધા કિસ્સાઓ આવતા હશે. કોઈક એક પ્લોટમાં હું 3 માળનું મકાન એકવાર બનાવી દઉં, 3 માળનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દઉં અને પછી હું મહાનગરપાલિકા પાસે મંજૂરી લેવા જાઉં તો એ ચાલે? તો આખી મહાનગરપાલિકા તો હું પ્રથમ નાગરિક છું તો મારા માટે કોઈક નિયમ અલગ છે અને કોઈક બિચારો સામાન્ય માણસ છે એને તો બિચારો કેટલા ધક્કા ખાઈને કેટલો વ્યવહાર કરે ત્યારે એને મંજૂરી મળે. અને એક મેયરના હસબન્ડ એવું કહે છે કે હું મંજૂરી માગી છે પણ એ તો કેમેરામાં દેખાય 2 માળનું મોટું ભવન ખડકી દીધું, કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દીધું. જવાબ આપો. ફાઇન, હું વસરામભાઈ આવું તમારી પાસે. માધવભાઈ બોલો. બિલકુલ પ્રેક્ટિકલ સવાલ મેં કર્યો. મેં પણ જોયું એ બધાને નિયમો સરખા જ લાગુ પડતા હોય, એમાં કોઈ બાંધછોડ ન હોય નિયમની. એટલે એમણે જે કીધું કે પ્રક્રિયા એમણે કરેલી છે, તો એ શું પ્રક્રિયા કરેલી છે એ ટેલિફોનિક મેં એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એમણે મને કીધું કે કાલે હું તમારી પાસે આવું છું વાત લઈને. અને હું અત્યારે હજી આવીને સીધો મને આ ડિબેટ માટે ફોન આવ્યો એટલે હું સીધો અહીંયા બેસી ગયો. એટલે મારે ડિટેલિંગ વાત કાલે સવારે એમની સાથે થવાની છે. તો એ શું મારી પાસે રજૂ કરે છે એ મુજબ હું આગળ જે કઈ તંત્રને કહેવાનું થશે એ અમે કહીશું. વસરામભાઈ બોલો. વસરામભાઈ તમારે કંઈક પૂછવું હતું. વસરામભાઈ. માધવભાઈ, એને મારે એક વિનંતી સાથે કેવું છે કે ભાજપની એક સિસ્ટમ છે, કાયમ એમ કેતા હોય છે કે ચમરબંધી હશે તો છોડવામાં નહીં આવે, કોઈનું જરીક પણ ખોટું ચલાવી લેવામાં નહીં આવે. રાજકોટના પ્રથમ નાગરિક 2 માળ સુધી વ્યા જાય તેમ છતાં એને મંજૂરી ન લેતા હોય. મંજૂરી તમને મળે ક્યાંથી? તમારો પ્લોટ રહ્યો એ સૂચિત છે, તમારા સૂચિત પ્લોટમાં મંજૂરી મળે નહીં. માન્ય મેયર સાહેબ અને માન્ય માધવભાઈ, આપને પણ વિનંતી કે આપ પણ જાણો છો કે સૂચિતમાં ક્યારે કોર્પોરેશન પ્લોટની જણવાની મંજૂરી આપતું નથી કે નથી કમ્પ્લીશન સર્ટી આપતું. તો પછી બનાવવાનું ચાલુ કોની પરમિશન થી કર્યું? રાજકોટના મેયર છે એટલે ચાલુ કર્યું છે, રાજકોટના પદાધિકારી છો એટલા માટે ને તમારી સત્તા છે એટલા માટે ચાલુ કર્યું છે. નાના માણસોને તો આપ દબાવવા દોડ પહોંચી જાવ છો. તો આ તમારું પોતાનું છે, એના માટે હવે શું કરવાના છો એ જ આપની પાસે જવાબ લેવાનો છે. અને આપ માધવભાઈ, આપ તો કીધું ગાંધીનગર છો, સારી વાત છે, આપ સત્તા માથે છો, પણ રાજકોટના વિરોધ પક્ષ તરીકે રાજકોટના જનરલ બોર્ડમાં અમને એટલા માટે આજે મેયરશ્રીની મેં રજા લીધેલી છે, લેખિતમાં કાગળ આપ્યો છે, તેમ છતાં મને બોલવા એટલા માટે ન દીધો કે હું અંદર બેઠા પછી આ રાજકોટના મેયરના અને એના પતિના કરેલા કૌભાંડ બહાર પાડવાનો હતો, એટલા માટે મને સમય ન આપ્યો. એ પણ ખરાબ વાત છે, લોકશાહીની વિરુદ્ધ પણ છે. માધવભાઈ, બીજી એ વાત છે કે જયારે નાના માણસ એક બાંધકામ માટે એક ફૂટ બહાર કાઢતા હોય તેને પાડવા માટે રાજકોટ કોર્પોરેશનના બુલડોઝરો પહોંચી જાય છે. તો આવડું મોટું 2 માળનું બાંધકામ થઈ ગયું છે. દરેક અધિકારીને ખબર હોય છે, ટાઉન પ્લાનિંગનો એક અધિકારીને ખબર છે. આજ અત્યારે જ મેં એક છાપામાં વાંચ્યું છે કે રાજકોટના તમારા જ મહામંત્રી, પૂર્વ મહામંત્રીએ આ બધું કૌભાંડ બહાર પડાવ્યું છે. તમારી અંદરો અંદરની લડાઈમાં રાજકોટની પ્રજાનું પીસાઈ રહી છે, એનું રાજકોટની પ્રજાનું આપ ધ્યાન કરો એવી વિનંતી. પણ એમાં વસરામભાઈ, એમાં ખોટું શું છે? અંદરો અંદરની લડાઈ હશે કે નહીં હોય, એ એના માણસો હશે તો પણ એને એ પ્રજાનું હિત અહીંયા વાગેલું હશે કે ભાઈ સામાન્ય માણસ કે મેયર કોઈ પણ
ગેરકાયદે બાંધકામ કરે તો એની ફરિયાદ કરવી જ જોઈએ. એમાં ખોટું શું છે? અંદરો અંદરની લડાઈ હોય કે નહીં હોય એ એમનો ઇન્ટરનલ મામલો છે. માધવભાઈ જવાબ આપો. અંદરો અંદર કોઈ જાતની લડાઈ ચાલતી નથી. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી છે. બધા કાર્યકર્તા છે અને બધા માટે કાર્યકર્તા જનતા બધા માટે નિયમો સરખા હોય છે એ હું સંપૂર્ણપણે સહમત થાઉં છું. અને આમાં પણ નિયમો બધા લાગુ પડશે. જે કઈ નિયમો હશે એ લાગુ પડશે અને એમાં જે કઈ કરવું પડશે એ કરવાની. જી ભાઈ, માધવભાઈ, આપણે કાલે જે આના માટે નિયમો લાગુ સ્પેશિયલ મળી પડતા આપને હશે જવાબ એ આમાં આપવા પણ માટે લાગુ હું પડશે. વિનંતી કરું. શું લાગુ પડતું હોય તો આપ કાલે જ લાગુ પડાવી દેજો એવી વિનંતી. હાજી માધવભાઈ એ એવું હલો. કહે છે, હલો. એ એવું કહે છે કે આમાં હા. જે કંઈ લાગુ પડતું હોય એ આજે જ તમે લાગુ પાડી દેજો, કાલ તો એ તમને રૂબરૂ જી. મળશે એવું કહે છે. એટલે કાલે રૂબરૂ મળે. હા. મને પણ બોલા જે નિયમાનુસાર માધવભાઈ કાર્યવાહી વિનંતી. કરવાની થાય. મારે એમને કહેવાનું નથી. હું આપના માધ્યમથી આપને જવાબ આપવા માંગુ છું કે જે કાંઈ નિયમો થતા હશે હા. એ બધાને જે લાગુ પડતા હોય આમાં પણ લાગુ પડશે. હું એમ તો કહું છું. માધવભાઈ એક નાનકડા એવા લાગુ પડતું હોય એક છે મિનિટ. તેનું કાલે નિયમ મુજબ પાડવાનું થાય છે. પાડશો આપ કાલે પાડશો એનું બાંધકામ આજ આપ દૂર કરશો માધવભાઈ. એ એ તો- ગેરકાયદેસર છે આપ દૂર મારે- કરાવશો. એ તો સંગઠનના હોદ્દેદાર છે. જે સંગઠન મારી વાત સાંભળો. એ એટલે સંગઠન એ નહીં પાડે. સંગઠન ના એ જવાબ મારે આપને ન આપવાનો હોય. એ કોર્પોરેશન એ નક્કી કરશે. હું અહીંયા પાર્ટીના પ્રતિનિધિ તરીકે મારી પાસે જે માહિતી છે અથવા તો મારે જે લેવી જોઈએ એ હું વાત કરી રહ્યો છું. આમ આ જવાબ આપવાનો મારે કોઈ તમને ઓલો નથી. અને જે કાંઈ થતું હશે એ તંત્ર એની કામગીરી કરશે. માધવભાઈ એક નાનકડો એવો સવાલ છે. તંત્રને તમે કરવા દેશો. એક મિનિટ. બસરામભાઈ એક મિનિટ. માધવભાઈ એક નાનકડો એવો સવાલ છે. આ જી, બધાથી જી ભાઈ. હટીને જી પૂછું ભાઈ. છું. આ બધાથી હટીને પૂછું છું. આ જી ભાઈ. છોડી દો. આ બધું તમે 2 માળ ને 3 માળ ને મેયર ને બધું છોડી દો. એક નાનકડો એવો સવાલ પૂછું છું કે જ્યારે કોઈ સામાન્ય માણસનું શહેરમાં મકાન તૂટતું હોય તો એક નેતા તરીકે એ તૂટતી વખતે તમને શું લાગણી થાય? હું જસ્ટ એટલું પૂછું, શું થાય તમને? અમે તે બહુ ચડીને આવી જઈએ છીએ કે આ બુલડોઝર આવ્યું ને આટલા લોકોનું પાડી દીધું ને આ બધું રમણ ભમણ કરી નાખ્યું, પણ જ્યાં સુધી બનતું હતું ત્યાં સુધી કોઈ ન બોલ્યું. 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે 25 વર્ષે કોઈ જેસીબી લઈને આવે, કોઈનું મકાન તૂટે, કોઈની દુકાન તૂટે, તો માધવભાઈ એક નેતા તરીકે તમે શું અનુભવો? કોઈ પણનું ઘર એવી રીતે હોય કે જે ગેરકાયદેસર બન્યું હોય તો એમાં કશું જ આપણે બોલવાનું રહેતું નથી. ઘર કોઈ પણ બનાવ્યું હોય તો એ રહેવા માટે એને બનાવ્યું હોય એ વાત સાચી છે, હું સમજી શકું છું. પણ ગેરકાયદેસર રીતે બન્યું હોય તો એમાં જે કાંઈ બીજા માટે પગલા લેવાય એ દરેક ઉપર લેવાવા જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું. સિમ્પલ વાત એટલી જ છે કે ત્યાં તો બનેલું ચોખ્ખું દેખાય છે અને એ સત્તાધારી લોકોનું છે જેના હાથમાં પાવર છે. તો એના કેસમાં તમે એવું કહી રહ્યા છો કે હજી મેં બોલાવ્યા છે અને હું એનો જવાબ લેવાનો છું. તો કોઈ સામાન્ય માણસનું તૂટી જાય તો આપણને એવું થાય કે તો ગેરકાયદેસર તો એ તૂટી જાય. વસરામભાઈ કહી રહ્યા છે કે તમે એને તોડાવવા માટે શું કરશો, તો એનો જવાબ કોઈની પાસે નથી. હું તમને પણ નથી પૂછતો કારણ કે તમે એ શહેર સંગઠનના હોદ્દેદાર છો. પણ રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા પણ કાંડ થાય એ હોદ્દેદારો કરે, એક પણ નેતા ક્યારેય જવાબ આપવા આવતો નથી માધવભાઈ. નેવર, કોઈ દિવસ નહીં. એ ક્યારેય નથી જવાબ આપતો. કોંગ્રેસના આક્ષેપો એના સ્થાને છે, પણ લોકોનો ટ્રસ્ટ છે એની સૌથી મોટી વાત છે. એ સૌથી મોટી વાત છે. સાહેબજી, હું એટલે જ આપની સામે આવ્યો છું. હું જરી કઈ મારી જાતને ઓલી નથી કરતો. હું જવાબ દેવા માટે જ એટલે જ આવ્યો છું. મેં એમ નથી કીધું કે હું આ ડિબેટમાં હું નહીં બેસું. હું એમ જ કહું છું કે હું જવાબ દઉં છું અને મારે પૂછવું પડે કેમ કે મારે એમની સાથે વાત નથી થઈ. તો એ કાલે મને આવીને વાત કરે અને તંત્ર એની જે કઈ વાત છે એ તંત્ર જોઈ લે. એમાં તંત્રને જે કઈ લાગશે એ મુજબ તંત્ર પગલા લેશે. હું ક્લિયર જ છું મારી વાતમાં. માધવભાઈ, આ મુદ્દા પર લાસ્ટ 1 મિનિટ. વસરામભાઈ, પહેલો ટર્ન તમારો. વસરામભાઈ, લાસ્ટ 1 મિનિટ. વસરામભાઈ, હેલો. હા, લાસ્ટ 1 મિનિટ. જી, શું કીધું? લાસ્ટ 1 મિનિટ છે. 1 મિનિટ છે. હા, તમારી પાસે. વસરામભાઈ, પહેલો ટર્ન તમારો. હેમંતભાઈ, જી. માધવભાઈ ગોળ ગોળ જવાબ આપે છે. સારી વાત છે, પરંતુ મારી સીધી વાત એ છે કે ગેરકાયદેસર બાંધકામ અન્ય લોકોનું દૂર થાય હા. તો રાજકોટના પ્રથમ નાગરિકનું કેમ ન થાય?
એને પોતે શું કાયદાની મર્યાદા લાગુ નથી પડતી, એને ટાઉન પ્લાનિંગ એક્ટ લાગુ નથી પડતો. આ બધી જ વસ્તુઓ જોતા આપણને એમ ક્યાંક લાગી રહ્યું છે કે રાજકોટના ભાજપના શાસકો પોતાની સત્તાના જોરે અને લોકોએ એને બેસાડ્યા છે જે બહુમતીમાં, સ્પષ્ટ બહુમતીમાં એના જોરે આ લોકો કૂદી રહ્યા છે અને રાજકોટની પ્રજા ઉપર અન્યાય થઈ રહ્યો છે. 2 દિવસમાં રાજકોટના હજારો મકાન પાડવાની નોટો સાથે પાડવા પહોંચશે, પરંતુ રાજકોટના એક પ્રથમ નાગરિકના મકાનને અડવા પણ નહીં જાય. હું તમને અહીંથી લેખિત આપું, કહેતા હો તો ખાતરી આપું. અને માધવભાઈને આપણે કાલે સાંજે ફરી આ ટાઈમે મળીએ ત્રણે, એવી મારી તમને વિનંતી. માધવભાઈ લાસ્ટ કાલે શું જવાબ ના મળે છે? નથી પાડતા કે નહીં તોડીએ, એવું તો એ નથી કહેતા, પણ એની જવાબદારી પણ નથી એટલે એ જવાબ નથી આપતા એવું કહે છે. ના, રાજકોટના તમે સાંભળો, સંગઠનની જવાબદારી પ્રથમ છે. રાજકોટના પદાધિકારીઓમાં સંગઠન જે કે એટલું જ કરવામાં આવે છે. આ શિસ્તબદ્ધ પાર્ટીની હમણાં વાત કરતા હતા, તો શિસ્તબદ્ધ પાર્ટીમાં શિસ્તના પ્રમુખ કે ને એટલું જ કરવાનું હોય છે, બીજું કશું કરવાનું હોતું નથી. માધવભાઈ છેલ્લી 2 લાઈનમાં જે વસરામભાઈ કીધું એનો જવાબ આપો. લાસ્ટ 1 મિનિટ. માધવભાઈ તમને મારો અવાજ સંભળાય છે? સંભળાય છે અવાજ માધવભાઈને કે કનેક્શન? સરકારી નીતિ નિયમો મુજબનું છે અને સરકારી નીતિ નિયમો મુજબ જે સામાન્ય નાગરિક જેને દરેકને સાથે જે કઈ કરવું પડે એ કરાય છે. અને એ જ રીતે આ મેયર વાળી જે ઘટના છે અત્યારે એમાં પણ એ જ રીતે કાર્ય કરવામાં આવશે. હું ક્લિયર જ છું મારી વાતમાં. માધવભાઈ અને વસરામભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. બંનેને કહું છું કે નાના માણસનું હંમેશા ધ્યાન રાખજો. તમારા ઉપર મૂકેલો ભરોસો એ સૌથી મોટી વાત છે. ને જયારે નાના માણસનો ભરોસો તૂટે ત્યારે શું થાય એ આજે મારે અહીંથી કહેવાની જરૂર નથી. એક બ્રેક લઉં, બ્રેક પછી ગુજરાતના બજેટ પર ચર્ચા કરીશું. બ્રેક પછી પાછો આવું છું.